હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું સુરત મહાનગરપાલિકા માટે ઉમેદવારો ધ્યાને લેવા જેવી એક સૂચના બહાર પાડવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પૈકી લેબોરેટરી ટેકનિશિયન ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટની જગ્યા માટે ઉમેદવારની લેખિત પરીક્ષા 2/8/2026ના રોજ યોજવા અંગે વેબસાઇટ ઉપર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ, પરંતુ ભારે વરસાદના કારણે આ ભરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી. જે લેખિત પરીક્ષા હવે પછી આગામી 16/8/2026ના રોજ સુરત શહેરમાં યોજનાર છે. ઉક્ત દર્શાવેલ સંવર્ગોની લેખિત પરીક્ષા સંદર્ભે પરીક્ષાનો સિલેબસ, ઉમેદવારની સૂચનાઓ વગેરે અગાઉથી ઉમેદવારોને જાણ કરવામાં આવેલ છે. ઉપરાંત સદર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રનું સ્થળ, સમય વગેરે માહિતી ઉમેદવારને ઓનલાઈન કોલ લેટર મારફત ટૂંક જ સમયમાં જણાવવામાં આવશે. ઉમેદવારે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર રિક્રુટમેન્ટ ડેશબોર્ડમાં નિયમિતપણે અપડેટ જોતા રહેવા જણાવવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર દ્વારા અગાઉ વરસાદના કારણે મોકૂફ રહેલી લેબોરેટરી ટેકનિશિયન અને ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટની પરીક્ષાની તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવેલ છે, જે આગામી 16/8/2026ના રોજ સુરત શહેરમાં યોજનાર છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.